હે ઋષિ મુનિઓ, તમે શિવની નિંદા ન કરતા. તમે શિવની નિંદા કરશો એમાંથી મારું મન ભટકી નહીં જાય. શિવ નિંદા કાનથી સાંભળવી નહીં, મુખથી બોલવી નહીં. ભવાની દ્રઢ છે શિવ ભક્તિમાં, એવું ઋષિ મુનિઓ પરીક્ષા કરવા આવ્યા. તો એને સાંભળ્યું કે આમની ભક્તિમાં કોઈ ખામી નથી. અને સાંભળો, કોઈની આપણે નિંદા કરીએ ને એનું પાપ આપણે આવી જાય છે. કોઈ આપણે નિંદા કરે ને તો નારાજ ન થતા, રાજી થજો. હાશ, એક તો મારું પાપ ધોવે એવા મળ્યા અમને કોઈ. તમારી કોઈ નિંદા કરે, તમારી કોઈ વાતો કરે, એ આપણું પાપ અડધું થાય છે એમાં. આ તો આગળ બેસી જાય છે ત્યારે આ તો બહુ આમ અહંકારી છે, આ તો આમાં છે, આ તો આવા. તમારું કોઈ કે ના તો એની સામે બહુ જોવાનું નહીં, કાન હરો આમ દઈને છોડી દેવાનું હશે. એકવાર રાજા હતા, 99 લાખ માળવાનો ધણી. બીમાર પડ્યો એકવાર રાજા, કોઈ ભયંકર રોગ થયો. તમે સાંભળ્યું હોય, ભયંકર રોગ થયો. વૈદ્ય આવ્યા, ડોક્ટરો આવ્યા, હકીમ બધા આવ્યા, બધા આ દવા કરે, આ દવા કરે, પણ રાજા કોઈ વાતે હાજો ન થાય. કોઈ આમ શરીરમાં કઈ રોગ ને રોગ એવો ભરાઈ ગયો કોઈ. એમાં એક વખત સારો દિવસ અને એક સંત મહાત્મા આવ્યા. રાજા સંતના પગમાં પડી ગયો, બાપજી આ રોગ એવો છે કે આટલા 6 મહિના થયા, રોગ મટતો નથી, રોગ જતો નથી શરીરમાંથી. સંત મહાત્માએ આંખ બંધ કરીને જોયું, ઓહો, પાપ આવે ને એટલે જ કઈક રોગ આવે. સંત મહાત્માએ કીધું કે રાજા, તારો રોગ હું કહે એમ કરે તો મટી જાય, તારું શરીર સારું થઈ જાય. બાપજી આટલા મહિનાથી દવાઓ લઉં છું, પથારીમાં પડ્યો રીબાવું છું, પણ સારું થતું નથી. રાજા, હું કહું એમ કરીશ? હા કરીશ. એક કામ કર, તારા મોટા ભાઈ ક્યાં છે? મહારાજને બધી ખબર હતી, એ તો ગુજરી ગયા મોટા ભાઈ. ભાભી ક્યાં છે? ભાભી રાજમહેલમાં રહે છે રાજમાતા ની સાથે. ભાભી રાજમહેલમાં રહે છે, એના ભવન આખું અલગ છે. તમે અહીંયા રહો છો કે? હા, આ ભવનમાં. કે હા. ભાભીને ભાઈ નથી એટલે એકલા રહે છે. હા, કાલથી એક કામ કરજો, ભાભીનો જ્યાં દરવાજો હોય ત્યાં આખી રાત સુઈ જજો. દરવાજાની બહાર, ભાભી જ્યાં દરવાજો બંધ કરે ત્યાં બહાર પલંગ નાખીને ખાટલો ગાડલું નાખી અને તમારે દરરોજ સુઈ જવાનું. બાપજી, સવાલનો જવાબ નહીં, કહ્યું ના કરવાનું. ભલે બાપજી, ભરોસો. અને રાજા એમ કહેવાય છે કે બીજા દિવસથી ગાડલું નાખી અને મોટા ભાઈની વહુ ભાભી એના દરવાજા પાસે લાવી ગાડલું ત્યાં સુઈ ગયા રાત્રે. એક દિવસ હોતા, બીજા દિવસ હોતા, ત્યાં તો એક કામવાળી દાસી હતી ને જોઈ ગઈ. એને બહાર જઈને કીધું, સાંભળો કે હા, ભાભીના દરવાજા પાસે રાજા સુયો છે, કઈક ગડબડ લાગે છે, કઈક ગડબડ. આજે રાતે મેં ત્યાં જોયા હતા. બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું. આમ 15 દિવસમાં આખા ગામમાં વાત વહેતી થઈ ગઈ કે રાજા તો એના ભાભીના દરવાજા પાસે સુતેલા જોવામાં આવ્યા છે અને ચોક્કસ કઈ ગડબડ લાગે. આખા ગામમાં નિંદા ચાલુ થઈ ગઈ અને 15 દિવસ થયા અને રાજાનો રોગ મટી ગયો. રાજાનો રોગ, જેવું ગામના લોકોએ નિંદા કરવાનું ચાલુ કર્યું, રાજાનું પાપ બધું ધોવાવા લાગ્યું. અને પાપ ધોવાતા ધોવાતા 15 દિવસની અંદર, અને ગુરુજી 15 દિવસે પાછા આવ્યા. પાછા આવીને રાજાની પાસે બેઠા. રાજા, બાપજી આ રોગ તો મટી ગયો, પણ લોકો વાતો કરે છે એનું શું? ક્યાં કહેગે લોગ સબસે બડા રોગ, ક્યાં કહેગે લોગ સબસે બડા. આ લોકો તો બોલે એને બોલવા દઈએ આપણે હરી ભજન. રાજા, તે તો કોઈ ખોટું કર્મ કર્યું નથી ને, તું તો ખાલી ભાભીના દરવાજે સૂતો ના.
તું તારા મનથી એવું માન કે ભાભી એ તારી માં છે અને માના દરવાજે સૂતો એ માની ચરણ સેવા થઈ ગઈ તારા હાથે. લોકો શું જાણે, લોકો શું જાણે તારાથી ભાભી માની સેવા થઈ ગઈ એવું તું માન. અને તારા ભાભીને પણ ખબર છે કે રાજા કેવા છે, મારા દિયર કેવા છે. તારે બીજાનું શું જોવાનું. અને રાજાનો રોગ મટી ગયો. રાજાએ ગામમાં જાહેરાત કરી કે નિંદા દ્વારા પાપ ધોવાઈ જાય છે. આજે હું પણ તમને કહું મારા ભાઈ બહેનો, કોઈ નિંદા કરે, કોઈ વાતો કરે, કોઈ આપણે ટીકા કરે, ત્યારે રાજી થવું અને રાજી થઈને કેવું કે હા કર. આપણે આડોશી પાડોશી સગા વાલા વેરિયા જેઠિયા કોઈ આપણી વાતો કરે, આનું આમ આરે આમ ખોટું કર્યું, ભલે એ બોલે એને બોલ બાન દઈએ, આપણે હરિ ભજનમાં રહીએ, આપણે